તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર। તો આપણે અત્યારમાં બનાવ્યું હતું લહણપા। અમારે આનું ખાવા બેસી જાય જો તમે। તો આપણે ચલો બતાવીએ, જોઈએ। जय माताजी मित्रों, लहन पाक आता था में खावा बे जाए। जय माताजी। क्यों बनी हम तो बताओ खरा આપણે। जो गाइस को काव बनी है अजवाड़े लई जाओ। मस्त थी तुम जी नहीं मन तो नहीं पावतु। चम ये तो भाई आ तो बता तो ना पावा भाई थोड़ू मापनु હોય તમે તો જી ઠપકારો મ એટલે જી તો જો જ ન તો પછી બંધણ હાનું કહેવાય શું કેવું માં માપનો જી હોય આવું જી બગાડવાનો પેલો જગલો તો જી પડી મેલીને જતો રહે તો તે જી જોન જી તો થોડું જો જ ને ફોન કરકે કરતો આ રીતનું હોય બધું બગાડવાનું। એ તો જી તો માપનું જ હતું મય એટલું બધું તો કોઈ નતું કેવું માં। જય માતાજી। જે માતાજી એને મોડું થતું હતું ફોન આવ્યો તો આયા કરતો હતો શું કરે એ વાટકામાં માં વધારે વેડ દીધું મય પણ મેલીને જતો રહે એ રહ્યો। કે આવ્યું તો ગાઈસ આપણે જોડાઈ રહેજો વિડીયોમાં। તો હવે આપણો કામકાજ ઘણું પડ્યું આજે, હવે પછી મળીએ આપણે। તો એટલી ઘણા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો। તો ગાઈસ આપણે નાખવાનું સાથ તમાકુમાં ખાતર એટલે અમે ઉપાડીને હેડે આખી ઠેલી ઉપાડાય બે લઈ જવાની, બે લઈ જવાની કશે જ પડે ખેડેમાં કશો તો મને પડી આટલે આમ થઈ ગયા બે ચોકન વળી ગયો કઈ વળી ગયા હાલત આમ થઈ ગઈ। તો ગાઈસ આપણે બીજી ઠેલી લેવા આવશે આનું, તો આપણે વિડીયોમાં જોડાઈ રહેજો। ફેર ગાઈસ આવી જાય અને ખાતરની ઠેલી ઉપાડવા ઠેલી ઉપાડતા કે હાથ વળી ગયો એમ કે હાથ તો ઓને વળી ગયો કહેવાય। જો આ વળી ગયો આખો 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 ભઈ ગયેલો હે જો થઈ ગયું ફોડ થઈ ગઈ નહીં હાથ વાજેલો હતો ને એટલે ફોટો પડાયા વગર બેહાર્યો હાથ એટલે હાથ કૂર્યું ને બીજે જોઈન્ટ થઈ ગયું એટલે ખોળ રહી ગઈ હાથે। તડકે તડકે લઈ લે પાડ્યો આબાજ આબાજ લે લઈ લે દે હાડો પીણે હાડો તડકે હાડો ટાઈટ ને ઠરવા નહીં હાડો તું એને લઈ જા હું આને લેતો આવું આગળ ઓય 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 એને ઓય બચવાની આ દોડે બચ આ દોડે બચ એને હેટકી હરખી બચજે હોય એને તો પાડશે ખાડામાં તું ખજા આવે લે ઓને બચ દે પીણે અરે લઈ જા લે રેડી હે ખાતર નાખી વચો ખાતર નાખેલું તો કાલ પાણીથી પેલું થઈ ગયું એ દોડે બચ દે રી હો બાપડી તડકે રે પીણે સોયલે ઠંડી નો તાર બે ભેગું ભેગું દોડી ભેગી રાખ કેમ નોખે કેમ કલ પેલ કરે દો બધી અરે વને આવે ચોય દે તારા શું છે હવે કે બુબી ગાઈસ આપણે વાજી જશે 10:30 અને 10:30 વાગે હવે ખેતરમાં આવ્યા હતા। આ તો ચાબા લાયા નહીં એનું હજુ ચાબા લાયા નહીં એમ જાજો ચા મળતા આ બાજુથી જોઈ લો મિત્રો આટલોથી તે આટલા સુધી આવ્યા છે ખાતર નાખતા નાખતા। હવે એ બાજુ એટલું બાકી છે એક ઠેલી આટલા આવી જવા। તો આ બાજુ અમારે જોઈ લો આ બધા અમે ખેતરમાં આવીને બેઠા છીએ। અમારો લાલ જાનો બેઠી રાખી
તો તાર ન ખાવું હોય તો ફટોફટ જા હેડ ગઈ રે સામે એટલે લેતા હેડ. પછી હું ચા મેલું થોડો જા હે બકા જા હેડ જા લેતા આય. આપણે ખાઈ જતા પપ્પા હેડ તે પટી જાય તો તા પપ્પા ગાઈસ જોઈ લે હવે તમારું થઈ આપણે લોટો લે મો ઘેર જવું હો માં આવા ચા મેલું તો ગાઈસ આપણે હવે જઈને ઘેર જઈને ચા બા મેલીએ કોક ચા લઈને પછી આવીએ એટલી ઘડા કોક વધવાનો ટાઈમ થાય પછી અનિલને મોકલીએ અને આ તો પણ શાકભાજી લેવા નહીં મોકલવાના તો શાકભાજી પડી છે વાલોળો વેણેલી અનુ તમે નાખો અમે હું ચા મેલીને આવું હા ભાઈ તો ગાઈસ ચા મેલીને આપણે આવીએ પછી તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો ફટાડો. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ચા લઈને 10:44 મિનિટ કેટલી વાર થઈ ખબર 10:30 જઈ હતી 15 મિનિટ 11 વાગે ચા આવ્યો બોલો હડો. 11 નહીં વાગ્યા તમને બતાવો ટાઈમ ચલા વાગે 10:44 થઈ હજી પૂરા 11 નહીં વાગ્યા શું કહેવું હવે બાકી રહ્યો વાર કેટલી રહી મને અને તોય વાત તો કહેવાય કે નહીં અન્ય લડો. એટલી મિનિટે વાત ના કહેવાય ચા પીરો ફટોફટ મોડું થાય હેડો. પાણી લાઈ લોટામાં પેલો લોટો નહીં લઈ જાય ને અહીંથી આપણે આજો પાણી કેટલું થયું હવે કેટલો હૈણે અહીં વચ્ચે પટી ગયું 3 4 ચાર ચીલ પેલી ટોચે નમાય કે નહીં મેચી તો નાખી બધો બળી જાય સાફ થઈ જાય. ખાતરવાળા હાથ ને ખાતરવાળા લોટો ના કરતો બસ. એ તો કશી નાખવાનો ખ્યાલ લઈ જાય ના ના હાલ પણ થાય કેમ પેપર ઉતરે ના. ગાઈસ હવે જો અમારાનું ચાલીને દઈ ગયા હો પીવો હોય તો આવી જાઓ કહેવાનું 10:45 કડક મીઠી ચાય. મિનિટ થઈ ગઈ હાલ આવજો તું ચા ચા બા પઈ ને પછી ચા જઈએ લૂસ ઘેર લૂસ તો ઘેર જઈને આપણે માં શાકભાજી સમારું છે બેઠા બેઠા થોડા વાટી શીખ્યા પણ વાઢે છે કે સમારું છે બધું એક જ કહેવાય કે નહીં એનું ઘેર જઈને પછી હું લહણ ફોલું ને માં થોડા રેગડામાં અહીંથી વેણે ને પેલો નથી આપણે વાલોળે લાય એ રીએ થોડી પડી તીમ કરીને બેનું શાક થઈ જાય મસ્ત. તો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો આપણે ચા પાણી કરાવીને પછી જઈએ ઘેર હવે રોતવા. તો ગાઈસ વાગી જશે આપણે 12:30 અને 12:30 વાગે આપણે ખાવા તૈયાર થઈ ગયું. તો હવે 12 લે તો આપણે રોટલા કર્યા હતા તો હવે બધા ખાવા બેસી જઈએ. હજુ ચેહસી જતા રહ્યા છે આઈટીઆમાં આપણે આટલા જણા છીએ ઘેર આજે. હવે 1 વાગે લાઇટ આવશે અને એટલે ચારા વાળવાના અહીં એટલે આ તવી અત્યારમાં ફૂટી ગઈ જો બાજરીના રોટલા કરતા બીજી મેલી હતી. તો ગાઈસ ચલો ખાવા આવે તો બ્લોગમાં જોડાઈ રહેજો. 1 વાગે લાઇટ આવે એટલે આનું આપણે ચારા વાળવા જાય એટલે આપણે પછી કટ લેવા જવું બરાબર. તો સુધી કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. ચલો ગાઈસ આપણે ચલો ખાવા. તો ગાઈસ આપણે 1 વાગે લાઇટ આવી ગઈ હતી ને વાગ્યા છે અત્યારે 3:30. તો 3:30 વાગ્યામાં આટલા સુધી પીધું છે પાણી તમે જોઈ શકો મિત્રો જુઓ. તો આટલા સુધી પાણી આવ્યું છે. હવે આપણે જઈએ ઘેર અને પાણી પાવા માટે આવ્યા હતા આપણે લોટો ભરીને જુઓ અધૂરા મિલ્યા હતા કાલ તે આટલા 3 4 આપી નીકળે ઈડમ લઈ જવાનું એ જવા દેવું માં તો પી રહ્યા હતા અમે તો પીરે ને તો ઈકણ લગભગ 4 કે 5 ચારા બાકી આ રિપીટ છે તો એ જવા દઈએ. હવે ગાઈસ આપણે હવે પાણી આનું પી રહ્યા ને તમે હવે પીવું લો પી રહેજો. હું ચા મેળવા જવું હડો હજુ ચા મેળવા દે
ભૂખ લાગી. આ તું બુડા આખા દાડામાં કેટલી દાળ બપોર નતું ખાધું લે કે ભૂખ ઓમ તકજી ઓમ જો કેટલી દાળ ન ખાઈ હી તું આખા દાડા નહીં ખાવ. હા જા જોડો. તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાઈ રહેજો. તો આપણે જઈએ હવે ચા મેળવા. તો મિત્રો વાગ્યા 5 વાગે 5:30 થઈ ગયા. 5:30 થયા ને આપણે હવે દોવાનું ચાલુ કરીએ. હવે તો દોવાનું એક જ છે ડી. હવે બીજી ભેંસ ચોખ્ખી લાવવી પડશે. હવે બીજી ભેંસ લાવવી પડશે એક દોવામાં. ગાય વાળું કર્યું એને તો જો. જેટો ભાળી ગઈ છે ને એટલે આમ કરા યાર એની તાચી રહે એ પાડીને પાઈ દેવાનું. દે બસ ખા 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 બસ બીજી વાત જ નહીં હોવાના. તો કઈડ કઈડ કરે ડોકા. તો ગાઈસ આજે જેઠા આવ્યા છે એટલા માટે થઈને જેઠાથી જબ્બર દિવાળ થઈ રહી અમારી બોબડી. દર વખત આમ 2 શેઠા જેઠા બોલતા હોય ને તો તમારે એટલે રહી કોણ બોલે નહીં એમ જેઠાની એના બહુ આડવે છે. દાફેરો માર માર કરે. વધારે તો એના જેઠાનું બહુ જ પીલીએ. બોર બંધ કરી નાખ્યો અને પાણી હવે ચારો ભરાય તો સારું. હવે મિત્રો હવે દાડો આઠમવાની તૈયારી જ છે. આપણે પાણી ચાલુ હતું તો પેલી તમાકુ આપણે પી દીધી. તમાકુ પીને અરે એડા પાયા તો છેલ્લા ચારામાં બોર બંધ કરી નાખ્યો છે. પણ પાણી હવે ચારો ભરીને જેઠા આવે તો સારું છે. ના તો કોરો રહી જવાનો. તો ગાઈસ અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો અને સપોર્ટ તો ફૂલ કરજો મિત્રો. અને સારી સારી કોમેન્ટો કરો અને અમારા વ્લોગ જોઈ રાખો. તો મળીએ પાછા કાલના નવા વ્લોગ સાથે. તો બાય બાય.